બનાસકાંઠાના વડગામના ભૂખલા ગામે સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું। બનાસ ડેરી અને સુઝુકી દ્વારા તૈયાર કરાયું બનાસ સુઝુકી બાયો પ્લાન્ટ। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની હાજરીમાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી પણ અહીં ઉપસ્થિત રહ્યા છે। મોટી સંખ્યામાં પશુપાલકો અને આગેવાનો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા। મહત્વપૂર્ણ છે કે વડગામના ભૂખલા ગામે સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। બનાસ ડેરી અને સુઝુકી દ્વારા આ બનાસ સુઝુકી બાયો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જેનાથી ઉત્તર ગુજરાતના લોકોને મોટો ફાયદો થશે, રોજગારીની નવી તકો ઊભી થશે અને ઇન્વેસ્ટમેન્ટ અહીં ઉત્તર ગુજરાતમાં વધશે, જેથી વિકાસના કાર્યો પણ વધુ સારી રીતે થઈ શકશે। જોકે આ બાયો પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે સમયે અહીં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે જ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી હાજર રહ્યા, તો આ સાથે જ પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી પણ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। તેમની સાથે મોટી સંખ્યામાં પશુપાલકો અને આગેવાનો પણ અહીં